બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તો ભાભર જિલ્લા માટે પ્રબળ દાવેદાર। રાજ્ય સરકાર અત્યારે ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 3 નવા જિલ્લા અસ્તિત્વમાં લાવવા માટે વિચાર કરી રહી છે। ત્યારે જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તો તેમાં ભાભર તેનું પ્રથમ દાવેદાર ગણી શકાય છે, કારણ કે ભાભર એક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને 35 થી 40 હજાર વસ્તી ધરાવતું વિકસિત શહેર છે। એટલે ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો 1 ભાભર, 2 રાધનપુર, 3 સાંતલપુર, 4 સુઈગામ, 5 વાવ, 6 લાખણી, 7 દિયોદર, 8 કાંકરેજ, આ 8 તાલુકાની અંદર જોવા જઈએ તો ભાભર મધ્યમાં આવેલ છે અને જેમાં માંડ 50 થી 60 કિલોમીટરના ઘેરાવામાં તમામ તાલુકાઓ આવેલ છે। તેથી કરીને આ તમામ તાલુકાના લોકોને ભાભર આવવું સરળ પડશે। જ્યારે ભાભરથી 60 કિલોમીટરના અંતરે નડાબેટ ટુરિઝમ પણ આવેલ છે અને BSFના જવાનોને પણ કોઈ જિલ્લાના કામકાજ માટે પણ ભાભર નજીક તેમજ સરળ રહેશે। જ્યારે વર્તમાન બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ નજર કરીએ તો પાલનપુરથી ભાભરનું અંતર અંદાજિત 100 કિલોમીટરનું છે, જે ભાભરને જિલ્લો બનાવવા માટે અનુકૂળ અંતર છે। માટે ભાભર એ જિલ્લો જાહેર કરે તો તમામ સરકારી કચેરીઓ ભાભર ખાતે કાર્યરત માટે રાજ્ય સરકારને નમ્ર અપીલ છે કે ભાભરને જિલ્લો બનાવે તે સૌના માટે અનુકૂળ છે। પરંતુ ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિલાલ આચાર્ય, ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ હુકુમસિંહ રાઠોડ તેમજ અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભાભરને જિલ્લો બનાવવા માટે અમારી વર્ષો જૂની માંગ છે, માટે અમારી માંગ સ્વીકારીને ભાભરને જિલ્લાનું વડું મથક બનાવે તે હિતકારી છે। અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા। હું હરિભાઈ આચાર્ય, ભાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ, ભાભર લોહાણા સમાજ પ્રમુખ। આથી ભાભર આજુબાજુના વિકાસ માટે મારી એવી રજૂઆત છે કે ભાભર તાલુકો બનવા માટે અગાઉ પણ અમારી રજૂઆતો હતી અને ઓગળ અને ભાભર વચ્ચેની જગ્યામાં સરકારની પણ આની પસંદગી હતી કે ભાભર અને દિયોદર વચ્ચેની જમીનમાં જિલ્લો બને તો લગભગ 7 તાલુકાને ફક્ત 40 કિલોમીટરના અંતરમાં સુખ સુવિધાઓ બધાને મળી ગઈ। માટે અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની આ રજૂઆત છે કે સરકારશ્રીએ આની પૂરેપૂરી તપાસ કરી અને જે રીતે નજીકમાં લોકોને સુવિધા મળે એ રીતે ભાભર આજુબાજુમાં જિલ્લો બને તો લગભગ હું માનું ત્યાં સુધી આ બાજુના 2 થી 3 લાખ લોકોને સુવિધાઓ મળી એવી અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની માગણી। અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા નવા જિલ્લાઓની રચનાની વિચારણા ચાલી રહી છે। એમાં જો બનાસકાંઠા જિલ્લો એક મોટો ભૌગોલિક રીતે ક્ષેત્રમાં ધરાવતો મોટો જિલ્લો છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવું જરૂરી છે। અત્યારે હાલ વાવ, સુઈગામ, ભાભર, દિયોદર અને જિલ્લા મથક 125 કિલોમીટરથી વધુ હોય તો ભાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો ભાભર એક 7 તાલુકા લેવલે 40 થી 42 કિલોમીટરની અંદર આવતું એક એરિયા છે। ભાભર નગરપાલિકા વિસ્તાર ધરાવતું મોટું સિટી છે, રેલવે વિસ્તાર ધરાવતું મોટું સિટી છે અને બનાસકાંઠા જિલ્લાનું વેપાર ક્ષેત્રે પણ મોટું સિટી ધરાવતું એક મોટું મથક છે। તો ભાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો જે સરહદ વિસ્તાર છે એને મોટો લાભ થઈ શકે છે, નાણાં બચી શકે છે, સમય બચી શકે છે અને આમ જનતાને ખૂબ લાભ થઈ શકે છે। ચાલ અમૃતભાઈ કાળુભાઈ, બક્ષીપંચ મોરચા બનાસકાંઠા પ્રમુખશ્રી, આજે હમણે 2-3 દિવસથી માધ્યમમાં સમાચાર મળ્યા કે જિલ્લાની વાત આવી તો ભાભર જિલ્લો બને એના માટે અમે નહીં પણ અમારો આખો વિસ્તાર અને આ વિસ્તારની અંદર એક ભૌગોલિક એનું મિડલમાં એક આવે છે ભાભર સેન્ટર। ભાભરની અંદર એવું કે 100 એફને બધાને 20-25 કિલોમીટરના અને 15 કિલોમીટરના અંતરે આવેલું છે ભાભર શહેર અને વર્ષોથી આ એક ભાભર મોટું વેપારી મથક હતું। અહીંના આખા વિસ્તારના 6 બેડના લોકો ભાઈ અહીં વેપાર માટે આવતા, ધંધા માટે આવતા અને ભાભર જિલ્લો બને તો સરકારશ્રીને મારી વિનંતી છે અને અહીંના આગેવાનોને પણ વિનંતી કરું છું કે આપણે બહુ સાથે મળી અને ભાભર જિલ્લો બને એના માટે પ્રયત્ન કરીએ। બસ વસ્તુ સરકાર દ્વારા હમણાં જાણવા મળ્યું છે 3 નવા જિલ્લાનું કંઈક સંચાલન કરવાનું છે, તો એમાં બનાસકાંઠા જિલ્લામાં વિભાજન કરી અને ભાભર જિલ્લો બને એવી અમારી પ્રાથમિક માગણી છે। ભાભર તાલુકો 7-8 તાલુકાને લગતો છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ એકદમ નજીક પડે છે।
અને વિકાસની હરણફળ હાલ ભાભર ફરી રહ્યું છે. ગુજરાત સરકારના પ્રયાસથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો ભાભર નગરપાલિકામાં આપે છે, આજુબાજુના વિસ્તારમાં ખરબો રૂપિયાની ગ્રાન્ટો આપે છે. તો આ સરકારશ્રી જે ગ્રાન્ટોની ફાળવણી કરી છે એ સાર્થક થાય એ બાબતમાં અમારે ભાભરને જિલ્લો બનાવે એવી ભાભર નગરની તમામની માગણી છે, તાલુકાની માગણી છે. સત્વરે સરકારશ્રી આ બાબતે ધ્યાને લઈ બીજે ક્યાંય હાલવાની ગણતરી હોય તો ભાભરને આપો તો ખૂબ સારું છે. ભાભર એક રેલવે પ્લેટફોર્મ પણ ધરાવે છે, નજીકથી રેલવે સ્ટોપ મળે એવી અમારી પણ પ્રયત્ન છે. ઘણા ટાઈમથી ભાભરનગરની માગણીઓ છે. આજે સરકાર દ્વારા ખૂબ સારી ટ્રેનો લાંબા અંતરની મળી છે, પણ જો જિલ્લો ના બને તો અમારા માટે કંઈ નથી, અને જિલ્લો બની જાય તો સોનામાં સુગંધ ભળે. અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક આયોજનનું અમને જાણવા મળ્યું છે કે લગભગ ટૂંક સમયમાં 3 નવા જિલ્લા થઈ શકે છે. અમદાવાદ જિલ્લામાં પણ વિભાજન થાય એમ છે, પાટણ જિલ્લામાં વિભાજન થાય એમ છે, કચ્છ જિલ્લામાં વિભાજન થાય એમ છે, અને બનાસકાંઠા જિલ્લામાં વિભાજન થાય એમ છે. તો ભાભરને પ્રથમ પ્રાયોરિટી આપવા અમારી નગરજનોની માગણી છે. સૌને અમારા જય જલારામ. ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે પેપરમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયું કે ભાઈ જિલ્લો બનવાનો છે. જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે. અત્યારે અમુક નોમ ચાલે છે, પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતની અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે, લોકલાડીલા અધ્યક્ષ છે. મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ તરફથી કે તમારા શાસનકાળમાં પ્રાંત ઓફિસ સોયગામ લઈ ગયા એ અભિનંદન પાત્ર છે. પછી ભાભરની અંદર તમે એક 10 કરોડનું દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું. એ ખાતમુહૂર્તમાં પછી એની પછી તમે 10 કરોડ રૂપિયાનું થરાદમાં હોસ્પિટલ બનાવી. એ વસ્તીના સગવડવાળી વાત છે, એ અભિનંદન પાત્ર છે અધ્યક્ષ સાહેબ. એના પછી દિયોદરની અંદર 500 કરોડ રૂપિયાની ડેરી બની છે, એ પણ તમે અભિનંદન પાત્ર છે. બીજા નંબરમાં કે તમે આજની તારીખમાં મુખ્યમંત્રી દિશાની અંદર આવે છે 533 કરોડ રૂપિયાનું પ્લાન્ટ બનાવ્યું છે. એ પબ્લિક માટે અને બનાસકાંઠા માટે અભિનંદન તમે પાત્ર છો. બીજા કે મારે તમને નમ્ર એક અપીલ કરવી છે, ભાભર શહેર કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ છું કોંગ્રેસમાં, અને મારે એક અપીલ કરવી છે. તમારા વિકાસનો હું અભિનંદન પાઠવું છું. અને આપણે સોયગામ સરહદ વિસ્તાર આવે છે, અને ભાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર, એ અત્યારે ભાભરને 100 કિલોમીટર દૂર પડે છે. એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી ભાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને ભાભર જિલ્લો આલો તો તમને અમે સન્માન કરશો, અભિનંદન પાત્ર છે. અને એવી મારી ભાભર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ. અને મારી આપણી નગરજનો વતી મત વિસ્તાર વતી અભિનંદન પાઠવું છું. આવો અમને એક ભાભર જિલ્લો આપો એવી મારી સરકાર અને અધ્યક્ષ સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે અને મારી રજૂઆત છે.